દ્રૌપદી અને 5 પાંડવોનો જે નાતો, જે સંબંધ, બહુ ગૂઢ રહસ્ય છે આ. એક બાજુ વચન, એક બાજુ શરણાગતિ, એક બાજુ શ્રદ્ધા અને એક બાજુ વિશ્વાસ. આ ચારે પાટના પાયા છે. તમે કોઈની શરણાગતિ સ્વીકારી લીધી પણ વચનના પાકા ન હોય તો લગ્ન ન થાય. તમે અલખના અંજવાળે બેહી ગયા, શ્રદ્ધા એકલી રાખી અને ભરોસો ન રાખ્યો તો લગ્ન ન થાય. એકલો ભરોસો નહીં, હારો હારે શ્રદ્ધા જોઈ. એકલી શરણાગતિ નહીં, હારો હારે વચનના પાકા હોવા જોઈએ. આ વચનના મહિમાને, શ્રદ્ધાને, વચન અને વિશ્વાસને, આ ચારેને એકત્રિત કરે અને ચારે ભેગા થાય ને તારે જ પાઠ થાય. ત્યાં સુધી પાઠ થતો નથી. શ્રદ્ધા હોય, વચન હોય, વિશ્વાસ હોય અને પરમાત્માના ચરણમાં અથવા તો સદગુરુ ચરણમાં અધિકારી બની અને શરણાગતિ સ્વીકારી લે, એના ભીતરની માલપા કાયમના માટે જ્યોત જગે, કાયમ રામો પીર પ્રગટ થાય. શ્રદ્ધા ન હોય તોય નકામ. હા, એમાં વિકટ પરિસ્થિતિ આવે, શ્રદ્ધા તૂટવાની તૈયારી કરે, વિશ્વાસ ડગવાની તૈયારી કરે. મેં કાલે કહ્યું ને કથામાં કે તમે હાવ નજીક પોગો ને તારે જ વિશ્વાસ તૂટવા મળે. હાવ પાસે પોગો ને તાર ચોટીલા માતાજીના ડુંગરો સડો ને આ 15-20 પગથિયા રહે ને પછી જ ગુડા દુખવા મળે. હા, પછી જ આપણને થાક લાગે, કારણ કે પછી વિશ્વાસ તૂટવા માંડે. અને એમાં કોઈ ઉતરતો હોય અને એ આપણને ભાળી જાય ને આપણે એને કહીએ ભાઈ કેટલું કાગું, તો એને ખબર હોય કે હું અહીંયા થાકીને બેઠો હતો એટલે આને એમ કહીશ ને હજી આઘું છે તો આનો વિશ્વાસ તૂટી જાય. એટલે એ ઉતરતો પાછો એમ કે હવે બહુ આઘું નથી ભાઈ, હવે તો આ 7-8-10 પગથિયા આ રહ્યું અહીંયા છે. એટલે એ અહીંયા છે એમ કીધું ત્યાં પાછો ઓલાને જોમ આવી જાય, વળી પાછો હળવે ચડવા મળે. તમે જેમ નજીક પોગો, તમારી સાધનાના શિખર સુધી પોગવાની તૈયારી હોય અને પછી જ વાવાઝોડા શરૂ થાય, પછી જ તમારા બધી માથાકૂટ ચાલુ થાય. પછી પાહેવાળા હોય ને હારે રહેવાવાળા ઘરમાં જ વિરોધ ચાલુ થાય. પહેલા ઘરમાંથી જ ઉપડે. ભક્તિના માર્ગ ઉપર ચડો અને સાધના તમારી પાકવાની તૈયારી હોય એટલે પોતાના હોય ને એ જ તમારો વિરોધ કરશે. તમારી હારે રહેવા વાળા તમારી બ્લેક સાઈડ જોહે, આ તો આવા છે ને આ તો તેવા છે ને એમ એની હારે રહી છે ને અમને ખબર છે ને આ તો ઉંદડા મારીને મિની બાઈ પાટ બેઠા, આ તો હવે એને માળા લીધી ને હવે આમ કર્યું. એ બધું તમારી સાધના પાકવાની હોય ને તારે બધા આવા વાવાઝોડા આવશે. જો એમાં તમે ટકી જાઓ, જો તમે ભરોસો રાખીને ડગલા ભરીને આગળ પોગી જાઓ તો તમે સાધનાના શિખર સુધી પોગી ગયા. પણ જો તમે માળા મૂકી દીધી અને એની સામે પાછી ખેંચી તો હતા એવા ને એવા પાછા થઈ જાઓ. ભજન કરેલું બધું ગયું. એક મહાત્મા નદીના કિનારે આમ સ્નાન કરતા હતા અને એમાં એક મહાત્માની મશ્કરી કરવા વાળો, ટીખલ કરવા વાળો પુરુષ, એ મહાત્મા ગંગામાંથી નાઈને બહાર નીકળે ને તો ઓલો એની ઉપર થૂકે, પૂજા કરવા બહેન થૂકે, વળી પાછો મહાત્મા નાવા જાય, વળી પાછો થૂકે. 8-10-15 વખત આવું કર્યું અને આ રૂક્ષ્મણી ભગવાનના ચરણ દબાવે અને ભગવાન એકદમ ઊભો થયો. માતાજીએ પૂછ્યું કેમ હતા આમ અચિંતાના? તો કે મારે થોડુંક કામ છે. કામ હું? તો કે મારો ભગત બિચારો સ્નાન કરીને બહાર નીકળે છે અને ઓલો એની માથે થૂકે છે, ઓલો કાંઈ બોલતો નથી, ઓલો થૂકે રાખે છે. અહીં ભગવાન ઊભા થયા અને અહીંયા મહાત્માએ નક્કી કર્યું કે હવે જો થૂકે ને તો શીપે પાડી દેવો છે. આ ત્યાં ભગવાન પાછો બેસી ગયો. માતાજીએ પૂછ્યું કાં? તો કે હવે બે હરખા થઈ ગયા, હવે ત્યાં જવાની જરૂર નથી. જો તમે સાધનામાં ડગી જાઓ તો પરમાત્મા પાછો બેસી જાય અને સાધનામાં જો ન ડગ્યા હોય તો મીરાબાઈની જેમ ઝેર પીવા માટે ઠાકર આવે. ઝેરને જીરવવા જાદવ મારો આવશે. રાણાજીને કહેજો ફરીવાર ઝેર મોકલે, મીરાને એનો છે ઈતબાર. એવા રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. એવા રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે રે. મીરાબાઈ
એ જ મોકલે. તો ઝેરને જીરવા જાદવ મારો આવશે. વનની ઘરની બાળી વનમાં ગઈ, વનમાં લાગી લાય બળતા માંથી બચાવજો હવે મને જાગીને જાદવ રાય. સાધના પાકવાની તૈયારી થાય તારે જ વાવાઝોડા ચાલુ થાય. ધ્યાન દેજો, એમાં માળા લઈ અને ટકવું બહુ કઠિન. મારી નાખવાના ઉપાય થાય. મીરાને મારી નાખવાના ઉપાય કર્યા. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો. પ્રહલાદને મારી નાખવાના ઉપાય કર્યા. ભગવાન નજીક હોય ને તારે જ મારા તમારા મન ડગવા માંડે. એમાં ડગવું ન જોઈએ. મેરુ રે ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનવા. ભલે પછી ભાંગી પડે બ્રહ્માંડ. આખું આખું બ્રહ્માંડ એટલે આ ઉપલ્યું છે એ ધાબુ હેઠું ન પડે. બ્રહ્માંડ એટલે આપણને માલપા કાંઈ ખળભળાટ ન થવો જોઈએ. આ બ્રહ્માંડને કે માલપાથી ન હલવું જોઈએ. આપણે ભીં પડે ત્યારે માળા કરીએ, ભીં પૂરી થાય, માળા ઠીંગાડી દીધી ખીલે લાગે તો તીર નકર જાહેરામાં તીર. આ સગવડીઓ ધર્મ નથી. ધર્મમાં તો ધર્મ હાટું ધરવું હોય માથું તેથી આવે ધોડા ધોડ દાસી જગું. આમાં તો માથા આપવા પડે. હાસારે સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ. ટકી રહેવું. દુનિયા તમને ટકવા નહીં દે, પણ જો શ્રદ્ધા અને ભરોસો લઈ હું તમે હાલશું તો કોઈના બાપની તાકાત નથી મારી તમારી ભક્તિને કોઈ ડોલાવીએ કે મારા તમારા મનને કોઈ ડોલાવી. આપણી પાસે ગુરુએ આપેલો ભરોસો છે, આપણી પાસે ગુરુએ આપેલું વચન છે. આપણે સદગુરુ ચરણના દાસ છીએ, આપણે એના ચરણના અધિકારી છીએ. મારા ગુરુના વચન મારે સહેજે સવાયા. મારા ગુરુએ કીધું ખલાસ, વાત પૂરી. આવો જેનો ભરોસો બંધાઈ જાય એના પાટે અલખના અંજવાળા કાયમ પડે. ભાઈ એને બીજને દી પાઠ કરે તોય ભલે, પૂનમને દી પાઠ કરે તોય ભલે, અને કદાચ પાઠ ન કરે ને તોય ભલે, સદગુરુ ચરણમાં પછી મારે કાયમ દિવાળી. પછી ત્યાં અંધારા ન થાય. એકવાર દીવો જગી જાય ને ભાઈ પછી ધ્યાન રાખવું. એ દીવાને ભજન રૂપી દિવેલ માલપા પૂર્યા કરવું. જો ભજન રૂપી દિવેલ ખૂટ્યું તો દીવો ઓલાઈ જાય. એકવાર સદગુરુ પ્રગટ કરી દે, એકવાર દીવો જગી જાય બસ. મેં કાલે કહ્યું હતું ને એટલા માટે જ બીજ પૂનમના ભજન થાય. પૂનમ ભરાઈ જાય, પૂનમ ભરાઈ જાય, બીજ ભરાઈ જાય એનો અર્થ શું થાય? તે દિવસે અલખના અંજવાલે જઈ અને 5 નામ લઈ અને દિવેલ ભેગું કરી અને કોડિયામાં પૂરી દેવું. એને કહે છે મેં બીજ પૂનમ ભરવા જાય, હાથ્યા કરવાનું, હોપારી મૂકીને રૂપિયા નારે ના જય શ્રી કૃષ્ણ હે હાથ્યા કરે કાંઈ થોડું વળે તો કઈક સોંટાડેલા છે, નો સારું થાય. ઘર બનાવે તે દુના હાથ્યા છે નથી, 12 હાથમાં લગાડ્યા છે ને ઉંબરામાં લગાડ્યા. ભલે લગાડે એનો કોઈ વિરોધ નથી, પણ જ્યાં સુધી માલપા ભજન રૂપી તેલ ન પુરાય ને બાપ ત્યાં સુધી અંજવાળા ન પડે. અને એને બીજ પૂનમને દી વાટ્યું ને હરખી કરવી પડે. આજ ને આજ, કાલ તો કાલ, ગમે ત્યારે ખોટું પકડાઈ જાય. અને આપણે એને કહેવત છે, તમે જો સોનું રાખવાનું બધું, કબાટ, પૈસા રાખવાની તિજોરી, હીરા રાખવાની ડાબલીઓ, બધી વસ્તુને હંગરવાનું, બધી ડાબલીઓનું ખોખાનું બધું મળે. અનાજ રાખવાના કોઠારો છે, બધું મળે. પણ પાપને હંગરવાની ક્યાંય ડાબલી છે? બતાવો. મેં સાંભળ્યું નથી કે પાપને હંગરવાનું કોઈ બોક્સ છે, કારણ કે એને કોઈ હંગરતું નથી. અને તમે જેને જેમ દાટો એમ બહાર આવે, ઉકેરો કાઢે. પાપને તમે ખોટું વસ્તુ હોય અને તમે જેમ દબાવો એમ ઉપર આવે, ઉકેરો કાઢે, પછી રાફડો થાય. એટલે કીધું છે કે પાપ પીપળે સડીને પુકાર કરે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો, બાકી જેનું પાપ હોય એ બહાર આવીને આવે જ તે. કારણ કે છુપાઈને રહેવાનું નથી. સત્ય સત્ય છે, નહીં અસત્ય સમ પાતક પૂજા, ધર્મ ન દૂજા સત્ય સમાન.
અમારા રામદેવજી મહારાજના ભજનમાં પણ બતાવે છે કે સતના બેલી આ ધર્મના ધોરી પછી વાય કે રે જાય પછી 68 તીરથ સદગુરુ શરણમાં. જેને સત્યનો તોહરું કાંધ ઉપર લીધું છે, બેલી એટલે બળદ, જેને સત્યની લગામ હાથમાં. હા, સત્યમાં કદાચ મુશ્કેલી પડે, સત્યમાં કદાચ વેસાઈ જવું પડે. હરિચંદ્ર મહારાજ વેચાણા. સત્યમાં કસોટી થાય, અને કસોટી જેમ થાય ને એમ વસ્તુ હારી નીકળે. પ્રજાપતિ બેઠા હોય એને ખબર હોય, પહેલા તો માટલા ઘડતા. એ પ્રજાપતિમાં એ જ્યારે માટલાને ઘડતા હોય તો હેઠે હાથ રાખીને ઉપરથી મારે, પણ એ તૂટવા ન દે, હેઠે પાછો આધાર હોય. એમ પરમાત્મા કદાચ આપણને મારી અને એ આપણી કસોટી કરવા માટે આપણો ઘાટ ઘડતા હોય, પણ એમાં હેઠે એનો લાગુ હોય છે, એ માટલું તૂટવા ન દે. તમે જોજો પ્રજાપતિ હવે તો ઘડવાનું બંધ થયું, ને કે હેઠે ગોળીઓ પાણો રાખે અને ઉપરથી એને મારતા હોય અને ઘાટ ઘડતા હોય પ્રજાપતિ, ત્યાં માટલા બનાવનાર. એમ કદાચ કસોટીમાં આપણને દુઃખ પડે, પણ હેઠે ભગવાનનો હાથ હોય છે, એ આપણને તૂટવા ન દે, પડવા ન દે, ભાંગવા ન દે. સત્યને જો પકડે, સત્યના માર્ગ ઉપર હાલવું કઠિન છે. હાસું બોલવું, બસ, ખોટું કોઈનું હાલતું નથી. ભાગવતનું પાનું તમે ખોલો ને, શ્રીમદ ભાગવતમાં તો પ્રથમ પાના ઉપર એક સૂત્ર આપેલું છે, અને એની ઉપર પહેલો શબ્દ મૂક્યો છે સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતમાં પહેલું સૂત્ર સત્યમ પરમ ધીમહિ. સત્યથી જ બધી વસ્તુ પ્રાપ્ત થાય, પહેલું પગથિયું છે. રામદેવજી મહારાજ કહે છે ખોટું ન બોલતો, કાયમ સત્ય બોલજે. હાસું સત્ય કડવું હોય, તમને કદાચ દુઃખ લાગે, હાસું કહેવામાં દુઃખ લાગે, કડવું હોય તો સત્ય કડવું હોય છે. ઘણાને હાસું કહી સારું ન લાગે. આપણા ઘરે આવતા બંધ થઈ જાય, આપણે યારે સંબંધો ન રાખે, ભલે સંબંધ ન રાખે, ભલે આપણે યારે ન બોલે, પણ પાછી કહેવું તો હાસું કહેવું. સંબંધ ન રાખે તો કાંઈ નહીં. ભગવાનની ભક્તિમાં, હરિના ભજનમાં, આપણી સાધનાના માર્ગમાં જો સત્યના માર્ગની માલપા કોઈ વિઘ્ન નાખનાર હોય તો એની હારે સંબંધ ન રખાય. પછી બાપ હોય તોય ભલે, મા હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે. ખોટા કર્મની માલપા આપણને જે લઈ જાય એની હારે સંબંધ ન રખાય. આપણને ખબર છે કે આ ખોટું છે, આ પગલું આપણે ન ભરાય. એ લાખા કાયમ સત્યનો આશરો કરજે, અને સત્યનો આશરો કર્યા પછી તારા મનના મેલ ધોવાશે, ત્યાં સુધી મનના મેલ જશે નહીં. તમે જુઓ, એક એક સૂત્ર ઉપનિષદનું, વેદનું, રામચરિત માનસની કથાના સૂત્રો, આ જે રામદેવ કથા છે ને એ બધી કથાનો સાર છે મારી પાસે. રામચરિત માનસમાંથી પણ રામદેવ કથામાં લખાયેલું છે, ભાગવતનું લખાયેલું છે, શિવપુરાણનું લખાયેલું છે, દેવી એમાંથી બધાના સાર લઈ લઈને રામદેવ કથા બધાએ માન્ય કર્યું છે કે રામદેવજી મહારાજ નિષ્કલંક અવતાર છે. આ ઉપનિષદના સૂત્રો હોય એવું બતાવે આપણને. પહેલું સૂત્ર સત્યનું, બીજું કીધું મનને મેલ છે, મનને શુદ્ધ કરવું, જેને શુદ્ધિકરણ કહે. તન શુદ્ધિ, ત્યાર પછી મન શુદ્ધિ. તન શુદ્ધિ એટલે આપણા શરીરને નાવરાવું, ધોરાવું, સાફ સફાઈ રાખવી, તન શુદ્ધિ. અને તન શુદ્ધિ થયા પછી મન શુદ્ધિ થાય, અને મન શુદ્ધિ થયા પછી ધનની પણ શુદ્ધિ થાય, અને શુદ્ધ કરેલું ધન મને તમને ફળ આપે છે. આપણા સૂત્રો છે બધા, આપણી વૈદિક ધારાના આ લક્ષણો છે, આપણા ધર્મના બધા લક્ષણો બતાવે છે. અને તમે જુઓ, બધી જાતના હાબુ નીકળ્યા
માથામાં શેમ્પુ લાવવાના, વાળ વધારવાના, બધી ભાતના હાબુ નીકળ્યા કે આ હાબુ લો તો બદામના હાબુ નીકળ્યા, કાજુના હાબુ નીકળ્યા, પણ મનના મેલને ધોવાનો હાબુ ક્યાંય નીકળ્યો? બતાવો. ખોળિયા કદાચ ઉજળા કરવાના હાબુ મળ્યા, પણ માયલાને ધોવાના કંઈ હાબુ છે? એવી કોઈ ગોટી નીકળી ક્યાંય? કોઈ ટીવીમાં જાહેરાત સાંભળી? હા, એને એક હાબુ છે, હું મનના મેલને ધોવો હોય તો કાયમ સત્સંગ કરો, કાયમ હરિનામ કીર્તન કરો, અને જપ કરવાથી, ભગવાનનું નામ લેવાથી એની મેળાએ મન સાફ થઈ જાય. કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હર ફરે કહત કબીર કબીર. જ્યાં સુધી મન પવિત્ર ન થાય, મન શુદ્ધ ન થાય, ત્યાં સુધી આપણે કઈ મનના મેલ પર જાળા બાંધ્યા હોય. આપણે દેશી ભાષામાં કહે ભાઈ ઉપરથી મેલું સારું પણ મનનું મેલું નહીં સારું, નથી કે પેટમાં પાપવાળું નહીં સારું. હાવ દેશી ભાષા. અને જેના પેટમાં પાપ હોય ને જેના મનમાં મેલ ભરેલો હોય એ દેખાય આવે આપણને, તરત ખબર પડી જાય કે આના પેટમાં મેલ છે, આના પેટમાં કપટ છે. મનને શુદ્ધ કરવું હોય તો હરિનામ કીર્તન કરવું, સત્સંગ કરવો, સાધુ સંગતમાં બેસવું, જ્યાં જ્યાં આવા ધાર્મિક ઉત્સવો થતા હોય એની માલ પર જવું, એટલે આપણું મન ધીરે ધીરે ધોવાઈ જાય. કબીર સાહેબ તો કહે છે કે મારો સદગુરુ છે એ ધોબી છે. ધોબી જેમ કપડાને મેલ કાઢે એમ મારો સદગુરુ મારો મેલ કાઢે છે. ગુરુ મેલ કાઢનાર છે. કબીર સાહેબ બતાવે છે, કબીર પરંપરામાં સતનામ સાહેબ. મનને કંટ્રોલમાં રાખવું, બસ. આજ આપણે અહીં બેઠા હોય મન ક્યાંય થોડા કરતું હોય, મન મવે તન બિલખે કાળજુ કોડીનાર હપેતરું હરધાર, અને આપણે અહીં બેઠા. મન ચંગા તો કથોટી મેં ગંગા. મન ચોખ્ખું હોય તો કાથરોટમાં ગંગા આવે નહીં? એ કથા છે નહીં? તમને બધાને ખબર છે. સાસુમાં હરિદ્વાર ગંગાના કાંઠે ગયેલા, વહુ બેન આયા, અને બે વહુને જવાની ઈચ્છા હતી કે મારે હરિદ્વાર જવું, પણ માએ ના પાડે કે તું હજી જાત્રા કર્યા જેવડી નથી, જાત્રા કરવા. એવું નથી, જાત્રા તો ભક્તિ તો યુવાન વયમાં થાય. આપણી એક માન્યતા છે ગઢા થયા પછી માળા લેવી, ના રે પછી હું માળા હાથમાં રે આમ થાય, રે હાથમાં માળા. ગઢા થયા પછી ગઢ પણ આવે પછી કે માળા લેવી, પછી ભજન કરાય. અત્યારે તમારે કાંઈ મંદિરે બંદિરે જવાની જરૂર નથી. એમ આપણે એવો સમાજમાં આપણે એવો ઉપદેશ આપીએ છીએ. એટલે નાની નાની દીકરીઓ, નાની નાની બહેનો, બધા યુવાનો છે એમ કે ભાઈ ના રે ના, એ તો ગઢા બુઢા જાય. ના ના, ભક્તિ તો નાનપણથી થાય. મીરાએ નાનપણમાં ભક્તિ કરી, શબરીએ નાનપણમાં ભક્તિ કરી, પ્રહલાદે નાનપણમાં ભક્તિ કરી, ડાલીએ નાનપણમાં ભક્તિ કરી, ધ્રુવજીએ નાનપણમાં ભક્તિ કરી. કારણ કે નાનથી જેવો કલમ સડાવી હોય ને એવી સડે. કલમ ખબર પડે ને, ઝાડવાને બીજી કલમ ચડાવી હોય તો નાનો છોડવો હોય તો એને કલમ ચડે ને, મોટો હોય એને કલમ ચડે. આપણને ઢાળા ઢળ્યા હું કથા કરું, મારો બાપ કથા કરે, આમાં કાંઈ ફારફેર ન થાય. પણ નાના બાળક ઉપર અસર થાય, નાનાને કલમ ચડે. એના ઉપર જેવું બાળક નાનું બેહી, નાની દીકરીઓ, નાના છોકરાઓ બધા કથા સાંભળતા હોય તો એમાં એને અસર થાય કે મારે આવું ન કરાય, મારે આવું પગલું ન ભરાય, ઓલા મહારાજ કથા કરવા આવ્યા હતા એણે કીધું ખોટું ન બોલાય. બસ એવો એકાદો શબ્દ એના જીવનમાં લાગી જાય, કલમ ચડી. આપણે ઢાળા ઢળ્યા અખો કે આનું કરવું કેમ, ત્રીજા વર્ષે એમનું એમ. અખો ભગતે હું નથી કહેતો, અખો કે આનું કરવું કેમ, ત્રીજા વર્ષે એમનું કેમ, અખો કે આ બધો ડખો છે. કથામાં બેઠા હોય ત્યાં સુધી સારું લાગે ને બહાર નીકળ્યા પછી જય રામા પીર. આ આખા ભગતે કીધું, કંટાળી ગયો અખો, બધી જગ્યાએ ફર્યો, અખાને કાંઈ દશ જ ન ઉજી, અખાને કોઈ ગુરુ ન મળ્યા. પછી છેલ્લે ભગવાન ભૂતનાથને ગુરુ બનાવ્યા કે હવે તું શિવ પોતે મને જ્યાં જાવ ને આ બધો ડખો જ છે. અને જ્યાં બેઠા હોય એટલી ઘડી સારું લાગે, બહાર નીકળ્યા પછી પાછું હતું એવું ને એવું થઈ જાય. અખો કે આનું કરવું કેમ, ત્રીજા વર્ષે એમનું એમ.
આ કથા આપણી હાલ છે 12 મહિના સુધી 2 વર્ષ સુધી તમે યાદ કરશો. મહારાજ ત્રીજા વર્ષે પાછું જય શ્રી કૃષ્ણ. વળી પેલા ગામડામાં નિયમ હતો, ત્રીજા વર્ષે કથા થતી, ભૂલાય નહીં ને એટલે વળી પાછી કથા થાય ને વળી પાછા આપણે એ માર્ગ ઉપર ચડીએ. તો મન પવિત્ર થયા પછી આપણી સુરતા ભગવાન તરફ જાય છે. એ લાખા તારા મનના મેલને ધોઈ નાખ. સાધુ સંતોની સેવામાં તારું મન પરોજે. અને સેવા કરવાથી સદગુણની પ્રાપ્તિ થાય. બીજું સૂત્ર, જે સેવા કરે એનાથી સદગુણ આવે. અને સદગુણ આવે તો આપણે ત્યાં કહેવત છે કે જે સેવા કરે એને મેવા મળે. આપણામાં ગુણ આવે, અવગુણ વયા જાય. સદગુણ માલપા પડ્યા જ છે, અવગુણ માલપા નથી. અવગુણ બહારની વસ્તુ, સદગુણ અંદરની વસ્તુ છે. બહારની વસ્તુ આપણા ભીતરની માલપા જાય છે એટલે આપણા જે સારા વિચારો છે, આપણા જે સારા સદગુણ છે, એ સદગુણને બહારના વિચારો દબાવી દે છે દુર્ગુણ આવ્યા પછી. બાકી આપણા સદગુણ તો આપણામાં પડ્યા છે. કારણ કે સદગુણ એ આત્માની હારે જોડાયેલા એના અંશો છે આત્માના. સત્ય, દયા, દાન, કરુણા, ધર્મ, પ્રેમ, ભાવ, આ બધા આત્માના હારે જોડાયેલા એના અંશો છે. પછી કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા આ બધી બહારની વસ્તુ છે. અને બહારની વસ્તુ જ્યારે અંદર પ્રવેશ કરે તારે જે અંદર બેઠેલી વ્યક્તિ છે એને દબાવી દેશે. કામ માલપા આવ્યો તો દબાવી દીધો, સત્યને દબાવ્યું. ક્રોધ આવ્યો તો પ્રેમને દબાવ્યો. આ હામાં છે. આમ સૂરી તત્વ ને આસુરી તત્વ ગીતાજીમાં જેમ બતાવે એમ. એક બાજુ સૂરી તત્વ છે, એક બાજુ આસુરી તત્વ છે. સૂરી તત્વ તો હંમેશા જીવાત્માની સાથે જ હોય છે અને આસુરી તત્વ હંમેશા બહારથી આવે છે. અંદરની વસ્તુ જો પ્રબળ બની જાય, અંદરની વસ્તુ જો તાકાતવાળી થઈ જાય, મન જો મજબૂત થઈ જાય અને મન વચન કર્મથી જો સેવામાં લાગી જાય તો તાકાત નથી બહારની વસ્તુ આપણા ભીતરમાં આવી શકે. આપણું મન નબળું છે એટલે બહારની વસ્તુ માલપા આવી જાય. દ્વારપાળ બેહારી દો એવો ચોકીદાર. એટલે આપણા ઘરમાં કોઈ આપણે કેમ ચોકીદાર રાખીએ છીએ, તાળું મારી દઈએ છીએ. આપણા તાળું શું કામ મારીએ સાંજે, બારણા શું કામ બંધ કરીએ છીએ કે આપણા ઘરની માલપા ચોર લૂંટારા ન આવે એટલા માટે આપણે તાળું મારીએ છીએ. અંદર રહેલી વસ્તુ ચોરી ન જાય, આપણે સલામત રહીએ એટલા માટે આપણે તાળું મારીએ છીએ. તો હવે બહાર બારણાને તાળું માર્યું જો ચોર અટકી જતો હોય તો ભીતરની માલપા કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા એ બારણું બંધ રાખવું એટલે અંદર ન જાય. અને એક વાત યાદ રાખજો, એક વસ્તુ આપણા ભીતરમાં એક દુર્ગુણ આવ્યો એટલે એની વાહે બધું, એની પ્રજા, એના ભાઈઓ બધા આપણા ઘરમાં આવે. કામ આવે તો ક્રોધ આવે, ક્રોધ આવે તો લોભ આવે, લોભ આવે તો મોહ આવે, એની વાહે પછી એની પ્રજા આવે, બધી ઈર્ષ્યા, અદેખાય ને આ બધું પછી આપણા ઘરમાં બધું ભેળાતું જાય. અને એક સદગુણ આવ્યો તો એની વાહે બધા સદગુણ આવે. દુર્ગુણ આવ્યા એટલે બસ ખલા માણસનું અધપતન થયું. અને પછી જબરજસ્તીથી આપણામાં ઘર કરી જાય. નહીં આ તમને બધાને ખબર હોય, સિટીની માલપા, મોટા શહેરની માલપા મકાન ભાડે આપ્યા પછી એ ભાડુઆત છે ને એ કબજો કરી જાય, કરે છે ને ઘણી જગ્યાએ. મકાન આપ્યું હોય પ્રેમથી કે ભાઈ તું રે, તારે ભાડું તારે થાય તો દેજે, પણ ધીરે ધીરે 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 4 વર્ષ થાય ને એટલે ઓલો કબજા હક કરે, પછી ખાલી કરવાના પૈસા માગે. બસ એવું જ આપણા જીવનમાં છે. કામ માલપા આવી જાય
1-2 વર્ષ સુધી આપણે ધ્યાન ન દઈને આપણે જાગૃત ન રહી, આપણામાં કામ પ્રવેશ કર્યો એટલે કામ આપણા ઘરમાં પ્રવેશ કરી ગયો એટલે એને કબજો કર્યો. મૂળ જે માલિક છે એને કહે છે કે નહીં, આ તો હું છું. પછી ઓલાને દબાવ્યા કરે. હા, એને કાઢવા માટે કંઈક કરવું પડે. શું કરવું પડે? એને કાઢવા માટે કોઈ એવા વ્યક્તિને સિંધાણ કરવું પડે. માથા ભારે માણા હોય, પછી કોકને એનાથી દબાઈ એવું વ્યક્તિ હોય, એને કહેવું પડે કે ભાઈ અમારું ઘર ખાલી કરવામાં 5 લાખનું ઘર છે તો તું 50,000 તું લઈ લેજે, પણ અમારું ખાલી કરાય. એ કોણ ખાલી કરાવે? કે જે માલપા ભાડુઆત રહેતો હોય એનાથી એને દબાવી શકે એવો પુરુષ હોય, દારો દઈએ કે એ ખાલી કરાવે. અને પછી એ જેને એમ કે એ ખાલી કરી નાખજો. એમ આપણા ભીતરની માલપા, આપણા ઘરની માલપા રહેલા દુર્ગુણને સત્ય, પ્રેમ, કરુણા, લાભ, આ શુભ, આ બધી વસ્તુ આ દુર્ગુણોથી ઉપર છે. એટલે એને પ્રવેશ કરાવો એટલે દુર્ગુણો દબાઈ જાય. ભાઈ હવે ખાલી કરવું પડશે, હવે આ આપણને રહેવા નહીં દે. ઈર્ષ્યા બહારથી આવે, કામ બહારથી આવે, મોહ બહારથી આવે, ક્રોધ બહારથી આવે, અંદરથી નથી આવતું. કોકનું જોઈએ પછી આપણને ઈર્ષ્યા થાય. એ બહારની વસ્તુ છે, આંખેથી હોય માલપા ગઈ. મોહ કોઈ વસ્તુ જોઈ, મોહ સકલ વ્યાધિન, મોહ બહારની વસ્તુ છે, આપણને બહારથી મોહ જાગ્યો. ભગવાનના નામનો જપ ચાલુ હોય, સેવામાં મન પરોવાયેલું હોય તો એ સેવાથી આપણને આવા સદગુણ પ્રાપ્ત થાય છે. એ લાખા કાયમ સેવામાં મન પરોવજે. શેતી જાતું, અધર્મનો આશરો ન કરતો, ધર્મના પથ ઉપર હાલજે. બસ અધર્મના આશરે ન જાતો. ખબર હોય કે આ ધર્મ છે તો એમાં ન બેસવું. અને જ્યાં ધર્મ હોય ત્યાં જ જય હોય. ધર્મ એની કોઈ વ્યાખ્યા જ નથી. ધર્મ એટલે ધર્મ, એમાં કોઈ ભેદ ન હોય, એમાં ભ્રમણા ન હોય, ભેદ ઊભા કરે ધર્મ ન હોય. ધર્મ બધાને ભેગા કરે. ધર્મ કોઈ દિવસ જુદા પાડે નહીં. ધર્મ તો એક કરે બધાને. ધર્મ કાંઈ ફોટાની ફ્રેમ નથી એટલે એને મઢી લીધો કે બસ આ ધર્મ, એની બોર્ડ ના. ધર્મ તો વિશાળ છે, ગગન છે. ધર્મને આકાશનું સ્વરૂપ કીધું છે, ગગનનું. અને ગગનનું કોઈ હજી સુધી માપ લીધું નથી. આકાશને કોઈ માપ્યું નથી, ધરતીને માપીએ કદાચ એટલા ફૂટ અહીંથી પાણી છે ને એટલા યોજન આમ છે, પણ હજી સુધી આકાશને કોઈ માપ્યું નથી. કારણ કે ધર્મ વિશાળ છે, મહાન છે. કોઈ ફૂટફટ્ટી એવી નથી થઈ કે ધર્મને માપીએ. આપણે જે બધા હાલીએ છીએ પંથ ઉપર હાલીએ છીએ, માર્ગ ઉપર હાલીએ છીએ. ધર્મ તો એક છે, પંથ જુદા જુદા. કોઈ જ્ઞાન, ભક્તિ, કર્મ, વૈરાગ, યોગ, ધ્યાન, ધારણા. કોઈ વૈરાગ્યથી જાય, કોઈ જ્ઞાનથી જાય, કોઈ ભક્તિથી જાય, કોઈ કર્મથી જાય. બાકી ધર્મ તો એક છે, માર્ગ જુદા જુદા. માતાજીના ચોકમાં જવું હોય પણ તો કોઈ આ હોપડ થઈને હાલે, કોઈ આમ થઈને હાલે. કોઈને અમદાવાદ જવું હોય તો કોઈ સરખેજ થઈને હાલે, કોઈ પીપણ થઈને હાલે, કોઈ આમ થઈને હાલે. મૂળ તો જવાનું ક્યાં બધાને? એક જગ્યાએ જવાનું. એમ કોઈ જ્ઞાનથી જાય, કોઈ ભક્તિથી જાય, કોઈ કર્મથી જાય, કોઈ વૈરાગ્યથી જાય. બાકી ભગવાનનું ભજન કરીને જવાનું છે ક્યાં? એક જ જગ્યાએ બધાને મરવાનું છે. કાં આમાંથી બેમાંથી એક, કાં તો બાળ છે ને કાં દાટ છે. બાકી કાંઈ કોઈ ઘરે રાખશે નહીં. હાથ ખોટનો દીકરો હોય તો ભલે ને એકનો એક છોકરો હોય તો એ ગુજરી જાય, કાંઈ કોઈ ઘરે રાખ્યા નહીં. બીજો દી થાય ને ત્રીજો દી થાય ને 12 દી થાય. જય રામા પીર બતાવે છે અમારા રાવત રણસિંહ. 13 દિવસ તારી પ્રિયા રોશે ભાઈ, 13 દિવસ તારી પ્રિયા રોશે. પછી જાશે ઘરની બહાર, માટે કર મન ભજનનો. કે 13 દિવસ સુધી રોહે ને પછી હાય હાય કરશે, છાતી ઉપર ઢીકા મારશે, બધું 12 દી હાલશે. પછી કાંઈ નહીં. જય રામ. દેખાવ કરવા, દંભ કરવા.
સ્વાર્થ છે નથી આપને રળીને દેતા હતા, રૂપિયા લાવતા